ભેસાણ તાલુકાના માલીડા ગામે રાત્રિના 2 થી 3 વાગ્યે અચાનક 4 સિંહ ઘૂસી આવ્યા અને આખા ગામમાં આટાફેરા કરી અંતે અલગ અલગ 4 જગ્યાએ 3 પશુના મારણ કર્યા છે, જેમાં 1 ગાય, 1 બળદ અને 1 આખલાનું મારણ કર્યું હતું અને જેમાં 3 પશુને મોટી ઈજા કરી હતી, જેમાં 1 બળદને અતિ ઘાયલ કર્યો છે. આ માલીડા ગામ ગરવા ગિરનારની અતિ નજીક હોવાના કારણે આવા બનાવો બનતા હોય છે. અહીંના લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. આ ગામની ખેતીવાડીમાં વીજળીનો મોટો પ્રશ્ન છે. લોકો કાયમી દિવસની વીજળીની માંગ કરી રહ્યા છે, જેથી લોકો રાત્રિના ઘરે રહી શકે. આ બનાવની ગામના લોકોને વન વિભાગને જાણ કરતા તેમના કર્મચારી પોતાનું વાહન લઈ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે મળી પંચરોજ કામ કરી મરેલા પશુને વન વિભાગે પોતાના વાહનમાં લઈ જઈ જંગલમાં નાખી દીધા હતા. આ ગામમાં પશુપાલકો અને માલધારી સમાજ રહે છે. તેમના મારણ કરેલા પશુનું સરકાર તરફથી સારું વળતર મળે તેવું ઈચ્છી રહ્યા છે. અમારું ગામ માલીડા. હા, તમારું નામ શું છે? રામીબેન. હા, શું હતું બનાવ? હું બન્યો તો? સિંહ આવ્યા હતા. કેટલા વાગે આવ્યા હતા અને શું થયું? 4 વાગે. 4 વાગે આવ્યા હતા. હું મારી નાખ્યું? ફૂટ્યો મારી. આ પંથકમાં આવા બનાવો અવનવાર બનતા રહે છે અને એવું પણ કહી રહ્યા છે કે અમારું પશુ 50,000 અને 1 લાખનું હોય છે, પરંતુ તેમનું વળતર માત્ર 10 થી 15,000 જ મળે છે. તો સરકાર એમને વળતર પૂરું આપે તેવી માંગ કરી છે. મારું નામ જયસિંહભાઈ પોપટભાઈ અઘેરા, ગામ માલીડા, તાલુકો ભેસાણ. અને જંગલના સિંહ વારંવાર અમારે આ રીતે નુકસાન કરે છે. લાખ રૂપિયાની ભેં હોય તો મારી નાખે તો જંગલવાળા અમને 15,000 થી 20,000 રૂપિયા માન આપે. અને એક તો અમારે મોટો તકલીફ પાવરની થઈ ગઈ. અમારે પાવર જે પહેલાં હતો દિવસ પારીનો એ રીતે ગોઠવી દઈએ ને તો અમારે આ પ્રોબ્લેમ ન થાય. હર વખતે દીપડાને હાવજ અમારા ઘર ઉપર હુમલા કરી રાખે. એટલે અમે જો વાડીએ આવી જઈએ તો વાંહે હાવજ આવીને પશુને મારી નાખે અને વાડીએ બીતા પાણી વારતા હોય. હાવજ બસ ભટકે મોટર બંધ કરીને ઘેરે ભાગવું પડે. આજે કેટલા પશુ માર્યા તમારા ગામમાં? આજે 5 મારી નાખ્યા છે અને 2-3 ઘાયલ છે. એ જંગલ ધારા વૈયા ગયા સારવાર માટે. સિંહ કેટલા હતા આજે? સિંહ હતા 4 અહીંયા આપણે ઘેરે આવ્યા હતા, બીજા ગામમાં 2-3 હતા. એટલે ગામની અંદર બધા મારણ કર્યા? ગામમાં મારણ કર્યા 4 અને 2-3 ને સૂથી નાખ્યા. એક આપણે અહીં વાડીમાં કરી નાખ્યો આપણી ઘરે. તમારે કંઈક પાવરનું આગળ કંઈક તમે બોલેલા, હું પાવરનો શું તમારો પ્રશ્ન છે? જે આપણે હતો ને 8-8 કલાક આપણે આપી દઈએ ને દિવસનો તો આ પ્રોબ્લેમ ન રહે. તો તમારે કેમ 8 કલાક હતો ને અત્યારે તમને કેમ આપે છે? અત્યારે આપે છે સવારે 5 વાગ્યાથી આપે 1 વાગ્યા લગી. એટલે સવારે 5 વાગે અમે ત્યાં વહેલા વાડી આવ્યા જઈએ તો અહીંયા સિંહ કરી જાય ડેલામાં. અને બીજું કંઈક રાત્રેનું કહેતા હતા નહોતું? પછી રાતનો પાવર આપે છે નહીં, વહેલા મોડું થયું હોય તો રાતનું આપી દે. બરોબર. પહેલા કેમ આપતા? પહેલાં આપતા 6 વાગ્યાથી સવારના 12 વાગ્યા લગા.